હા હા, 10 રૂપિયા વધારે લઈને બંગલા બાંધી દેજો. કોને કહે છો મનીષા? કેમ રાડું નાખે છે? હા, તમને તો હું રાડું નાખતી હોય ઈ જ દેખાય છે. પણ મને તો જે દેખાય એ હું કહું ને. જે વ્યક્તિ આખું અઠવાડિયું ઓફિસમાં પડ્યા રહે અને રવિવાર હોય ત્યારે એકલા ફોનમાં ઘૂસ્યા રહે, એનાથી ઘર ન હાલે. એક સ્ત્રીથી ચાલે છે અને આખો દિવસ કેટલા કામ હોય છે, શાક લાવવાનું હોય છે, નાની મોટી કરિયાણાની વસ્તુ લાવવાની હોય છે, બહાર જવાનું હોય છે. પણ બધી વસ્તુ એક હારે લઈ આવાય ને. અરે શું એક હારે લઈ આવાય? શાકભાજી થોડું ને એક સાથે લઈએ કે. અને કેટલું શાક મોંઘું થઈ ગયું છે ખબર છે? પેલા 20 કિલો ટમેટા મળતા હતા, અત્યારે 40 કિલો મળે છે. અને પેલા તો રિક્ષાવાળાએ 10 રૂપિયામાં અહીંયા મૂકી જતા હતા, હવે એને 20 રૂપિયા લીધા છે. તો તું અત્યારે રિક્ષામાં આવી કે હાલતી આવી? પેલા તો નહોતી જ બેઠી, કેટલું સંભળાવી દીધું, પછી કઈ મળી નહીં તો એની જ રિક્ષામાં આવવું પડ્યું. સાંભળો ને, આજે બહારથી જમવાનું મંગાવી દો ને, બહુ થાકી ગઈ છું, જમવાનું નહીં બને. ઓનલાઈન ઓર્ડર નથી કરવો, હું જ જઈને લઈ આવું. રેવા દો, હું જ બનાવી નાખું છું. અરે ઓનલાઈન મગાવવું હોય તો ઓનલાઈન મગાવી દઉં, તો કહેતી હોય તો ઢોસા મગાવી દઉં. સારું, ચાલો હું અંદર જાઉં છું. તમારો ઓર્ડર લ્યો. સર મારી પાસે છૂટા નથી. અરે કાંઈ વાંધો નહીં, રાખી લ્યો. કેમ, શું થયું? કાંઈ નહીં, તો 480 રૂપિયા થયા છે આ ઢોસાના, પણ પછી 500 રૂપિયા આપી દીધા, એની પાસે છૂટા નથી. ભાઈ, તમારે છૂટા લઈને આવવા જોઈએ ને. આવી રીતના અમે 10-20 રૂપિયા તમને આપતા રહેશું તો અમારું ઘર કેવી રીતના હાલશે? ના ના, રહેવા દો. કેમ, શું થયું? મેં ઓલા ડિલિવરી બોયને કીધું એટલે તમને ખોટું લાગી ગયું? અરે વાત એમ નથી, પણ તું આવી નાની નાની વાતમાં હું કામ બોલવા માંડે છો ગમે ત્યાં? હા તો પણ કેવું તો પડે ને, 10-20 રૂપિયા થોડા મફતમાં આવે છે. અરે સરખી જગ્યાએ પૈસા બચાવવા જોવે, અને ટમેટા વાળા પાસે તું 10 રૂપિયા ઓછા કરાવ તો ઈ કાંઈ યોગ્ય નથી. ઈ કાંઈ એના ઘરે તો ટમેટા ઉગાડતા નથી, ઈ તે મોટા માર્કેટમાંથી ખરીદે ને પછી અહીંયા આવીને વેચતા હોય છે. એનો નફો હોય ને કાંઈક, અને અહીંથી અહીંયા સુધી બધું લાવવાનો આવવાનો બધો ખર્ચો નહીં એને કાઢવાનો. અને તું રિક્ષાવાળાની વાત કરે છો કે તું 10 રૂપિયા લેતા હતા ને હવે 20 રૂપિયા લે છે. અરે એ નીચે તને ઉતારીને વયા જાય, પણ અહીંયા સુધી સામાન તને મૂકી ગયા કે નહીં ઉતારીને? હા તો આ ડિલિવરી વાળાને શું કામ ને તમે 20 રૂપિયા વધારે દીધા? એનું તો ઘરે કામ જ છે ને, ઘરે આવીને આપી જવાનું. પ્રોબ્લેમ આમાં તારી નથી, પ્રોબ્લેમ આમાં દરેક માણસની છે. દરેકને આવું જ થતું હોય છે. હવે તું એક વસ્તુ વિચારજે, આપણે જ્યાં ઓનલાઈન ઢોસો મગાવ્યો છે, આપણા બેયના ઢોસાના થઈને 480 રૂપિયા થયા. હવે આ ઢોસો જો હું ત્યાં લેવા ગયો હોત ને તો આપણને 400 રૂપિયામાં મળી જાત. 80 રૂપિયા ઉપરના વયા ગયા કે નહીં? પણ તને ઈ નહીં દેખાય, તને ઈ જ દેખાશે કે ઓલો 20 રૂપિયા વધારે લઈ ગયો. તમે કેવા શું માંગો છો ઈ કહો ને. અમે બહારથી જમવાનું મંગાવ્યું એટલે તમારું મોઢું બગડી ગયું? અરે એવું નથી, હું તને જે વાત કહું છું ને એ ધ્યાનથી સમજજે પહેલા. કે તને એમ લાગે છે કે આ શાકવાળા, રિક્ષાવાળા કે પછી આ ડિલિવરી બોય જે અહીંયા આવે છે, આ બધા શું 10-20 રૂપિયા ઉપરના લઈ જાય કદાચ વધારે તો એ અમીર થઈ જવાના છે ને? હું મોટા મોટા બંગલા બંધાઈ જવાના છે? એવું નથી થતું. આ ખાલી એની રોજગારી ચલાવે છે, રોજનો ખર્ચો એ રોજ વાપરે છે, એનું ઘર ચાલે છે એટલા માટે. બાકી સાચામાં આપણે બચત ત્યાં કરવી જોઈએ જ્યાં મોટી મોટી વસ્તુ આપણે ખરીદતા હોઈએ, જ્યાં મોટા મોટા વેપારીઓ હોય ત્યાં. હવે આપણે મોલમાં જઈએ છીએ જ્યાં આપણે અહીંથી લઈને 10-10 કિલોમીટર, 15-15 કિલોમીટર કે 50-50 કિલોમીટર આપણે દૂર જતા હોઈએ છીએ મોલની ખરીદી કરવા માટે થઈને. હવે ત્યાં જઈને આપણે ખરીદી કરીએ છીએ તો ત્યાં 10 રૂપિયાની વસ્તુ લઈએ કે 500 રૂપિયાની વસ્તુ લઈએ, 1 રૂપિયો આમાં ઓછો થતો નથી, પણ તોય આપણને એમ થાય કે ત્યાં આપણને ડિસ્કાઉન્ટ મળ્યું. અને તું 20 રૂપિયા છૂટા લેવાની વાત કરે છો ને, એ ડિલિવરી બોયે મને કીધું હતું કે મારી પાસે 20 રૂપિયા છૂટા નથી, તમે કહેતા હોય તો તમારા મોબાઈલમાં ઓનલાઈન હું આપી દઉં છૂટા. પણ મેં ના પાડી કે ના ના, એવી કોઈ જરૂર નથી, જા.